અનેક અકસ્માતો થતા હોય છે, એના માટે જવાબદાર કોણ હોતા હોય છે એ આપણે ક્યારેય વિચારતા નથી. આજે આપણે વાત કરવી છે કચ્છના અંજાર તાલુકાના રતનાલ ગામની. આજે રતનાલ ગામ કહી શકાય કે હાઈવે એ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, બ્લોક કરવામાં આવ્યો હતો. હવે કોંગ્રેસ પક્ષના આપણા જિલ્લાના મંત્રી આપણા સાથે છે, વિરોધ પક્ષના. તો ખાસ કરી દિનેશભાઈ, કહેવામાં આવે કે આટલા ટાઈમથી એક ચક્રી શાસન કહી શકાય કે રતનાલ ગામથી જ અત્યારે MLA હોય, રાજ્ય મંત્રી હોય બનતા હોય છે, અને ત્યાંના જ લોકોને અત્યારે ચક્કાજામ કરવાનો વારો આવતો હોય છે. તો વિરોધ પક્ષ આને કઈ રીતે જોઈ રહ્યું છે? લગભગ 16 એક્સિડન્ટમાં મોત થયા છે. 6 મહિનાથી હાઈવે ચાલુ થયો છે અને હાઈવેમાં ફૂલ કૌભાંડ અને ફૂલ ભ્રષ્ટાચાર છે. અનેક જગ્યાએ ઓવરબ્રિજના અને પુલિયાના કામો થયા જ નથી, એ રૂપિયા ખવાઈ ગયા છે. અમે અનેક વખત ચાલુ કામ હતો ત્યારે રજૂઆત કરેલી હતી કોંગ્રેસ પક્ષે કે આ કામ નબળો થાય છે, તમે ધ્યાન આપો. પછી સર્વિસ રોડોના કોઈ ઠેકાણા નથી. માનો સત્તા પરથી સાપેડા સુધી જે રસ્તો છે, કોઈને ઉપર ચડવું હોય અથવા ઉતરવું હોય તો કોઈ માર્ગ જ નથી. ખાલી રોડ બનાવ્યા છે પણ સામે રેલવે લાઇન આવી જાય છે, એટલે વળી પાછા ત્યાંથી પાછો વળવો પડે. આ બાજુના ભાગની તમને વાત કરું તો ભીમાસર સુધીનો તમામ રોડ ખરાબ હતો. હમણાં મગજમારી કરી અને આપણે વ્યવસ્થિત તેને કરાવવા માટે રજૂઆત કરી તો થોડો ઘણો થયો છે. બાકી અત્યારથી પુલિયાઓમાં તિરાડો છે, કરોડોનો ભ્રષ્ટાચાર થયેલો છે. GR ઇન્ફ્રાના યાદવ સાહેબને પણ મેં અનેક વખત રૂબરૂ મળીને રજૂઆત કરી કે આની અંદર આ તમારા જે જગ્યાએ જ્યાં પુલિયાની જરૂર છે, ઓવરબ્રિજની જરૂર છે, સર્વિસ રોડોની જરૂર છે, ત્યાં તમે યોગ્ય રીતે બનાવ્યા નથી. તો તમે યોગ્ય રીતે બનાવો, નકા આની અંદર અનેક મોતો થશે. અને આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 6 મહિનાની અંદર 16થી વધુ માણસોના મોત આ બેદરકારીને કારણે થયા છે. તો ખાસ કરી કહેવાય કે રોડ બન્યો પણ તગડો ટોલ કહી શકાય, રોડ હજી પૂરો નથી થયો. આ એક મોટો ઝોલ છે. તો આ વિષયને લઈ અને વારંવાર અકસ્માતો જે થઈ રહ્યા છે, કેમ કે રાજ્યમંત્રીનું પણ કામ કહેવાય કે લોકો આવી રીતે રોડ ઉપર ઉતરતા, તો આ વિષય લઈને તમે કેમ ટોલને અને રાજ્યમંત્રીનું ગામને એ બે વિષયને લઈને કેવી રીતે જોવો? પહેલાં તો ટોલ ટેક્સ એ મોટો ભ્રષ્ટાચાર જ છે, બરાબર. હજી સુધી રોડ બરાબર બન્યો નથી ને તમે ટોલ ઉઘરાવવાનું ચાલુ કરો, અને ટોલ ટેક્સ ઉપર દાદાગીરી જ ચાલે છે. નેતાઓ હોય, અધિકારીઓ હોય, ડાયરેક્ટ નીકળી જાય. મોટી કંપનીના મેનેજરો ડાયરેક્ટ નીકળી જાય. ગરીબ હોય, ખેડૂતો હોય, સામાન્ય માણસ હોય, એના ઉપર ટોલ ટેક્સના કર્મીઓ દાદાગીરી જ કરતા હોય છે. જ્યાં સુધી રોડ બને નહીં ત્યાં સુધી ટોલ ટેક્સ ચાલુ થવો જ ન જોઈએ. અને રહી વાત રતનાલ ગામની અંદર આજે 250-300 માણસોએ ચક્કાજામ કરી અને રોડ ઉપર બેસવો પડ્યો, તો આ બાબતે મારું કહેવાનું થાય છે કે 30 વર્ષથી સત્તા પક્ષમાં ભાજપમાં તમે બેઠા છો, આજે તમે મંત્રીના હોદ્દા સુધી સરકારમાં બેઠા છો, જિલ્લા ભાજપના પ્રમુખ પદે તમે બેઠા છો, અને જો તમારા ગામના માણસોએ જો રસ્તા બંધ કરાવવા માટે રોડ ઉપર બેસવો પડે આ 44 ડિગ્રી તાપમાં, તો એક શરમજનક કહેવાય. એમ હું આપના માધ્યમથી અંજાર વિસ્તારની પબ્લિકને કહેવા માગું છું કે હવે ભાજપને જાકારો આપો. જો કારણ કે તમે સતત ભાજપ અને કમળ કર્યો છે, એનું આ પરિણામ છે કે તમારે 44 ડિગ્રીની અંદર ચક્કાજામ કરવો પડે છે અને બેસવું પડે છે. આજે તમે પરિસ્થિતિ સમજો. આજે રાજ્યમંત્રીનું ગામ હોય, જિલ્લા ભાજપના પ્રમુખ એ ગામના હોય, અને જો પબ્લિકને ધરણા કરવા પડતા હોય ને ચક્કાજામ કરવો પડતો, એક શરમજનક બાબત કહેવાય. હું આપશ્રીના માધ્યમથી અંજારની જનતાને કહું છું કે જાગશો નહીં તો દશા તમારી બગડી જવાની છે. કારણ કે સતત ભાજપ કરશો તો આવનાર પેઢી તમને માફ નહીં કરે. તમે ગુલામ થઈ જશો, તમારો જમીનો વેચાઈ જશે, તમારી લેડીસોના દાગીના વેચાઈ જશે. આજે આપશ્રીના માધ્યમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદને રાજીનામું આપી દેવું જોઈએ, અને રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાને પણ રાજીનામું આપી દેવું જોઈએ. રાજીનામાનું કારણ શું? તો કે GR ઇન્ફ્રા કંપની સરકારનું કામ હોય, અને જો તમારો એ વાત માન્ય ન રાખતા હોય ને તમારો કાંઈ હાલતો ન હોય, તો તમારે સત્તા ઉપર કે હોદ્દા ઉપર રહેવાનો કોઈ મતલબ જ નથી. અને તમે હોદ્દા ઉપર હો અને સત્તા ઉપર હો, અને જો તમે આટલું નાનું કામ ન કરાવી શકતા હો, તો સત્તા ઉપર કે હોદ્દા ઉપર રહેવાનો કોઈ મતલબ નથી. એટલે નૈતિકતાના ધોરણે રતનાલની અંદર જેટલા પણ ભાજપના હોદ્દેદારો છે એને રાજીનામા આપી દેવા જોઈએ. આ મારી સ્પષ્ટ અને નૈતિક માગણી છે. જી, શું લાગી રહ્યું છે આવનાર સમયમાં ઓવરબ્રિજ બનાવવામાં આવશે કે આવીને આવી રીતે અકસ્માત થયા કરશે? હમણાં મને સમાચાર મળ્યા કે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો, મામલતદાર બેન પણ ત્યાં ગયા હતા, અને અત્યારે ગમે એમ કરીને સમજાવીને રસ્તા ખુલ્લા કરાવવામાં આવ્યા છે. હવે તમે ક્યાં સુધી પબ્લિકને ઉલ્લુ બનાવશો? તમારે
તમને ખબર જ છે આટલી બધી વસ્તી છે, આટલા બધા ગામો છે. હમણાં નિંગાળના અમારા કોંગ્રેસ પરિવારના તુલસીભાઈના દીકરા અને એમની સાથે જે હતા એ છોકરાઓ બે પણ ત્યાં એક્સિડન્ટનો ભોગ બન્યા છે. એ આ કારણે જ બન્યા છે, કારણ કે રોડ રસ્તાના કોઈ ઠેકાણા જ નથી, કોઈ સર્વિસ રોડના ઠેકાણા નથી. કઈ બાજુથી 100ની સ્પીડથી ગાડીઓ જતી હોય, ફોર વ્હીલરો, અને બાઇકવાળો હોય તો એને અડફેટે લઈને ઘાજ કરી દે. અનેક એક્સિડન્ટો થયેલા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકો ખાલી લોલીપોપ આપશે, પરંતુ આ લોકો કામ કરશે નહીં, વાતો કરશે. ઉપર 2027ની ચૂંટણી છે, એટલે અત્યારે પબ્લિકને બેસાડવા માટે એમ કહેશે કે ના થઈ જશે અમારી જવાબદારી, પરંતુ આ લોકોથી કાંઈ કામ થતું નથી. અત્યારે તમે હમણાં મામલતદાર ઓફિસમાં હું ગયો તો અનેક લોકો ધક્કા ખાય છે. આજે રાશન કાર્ડ જેવી સામાન્ય બાબત માટે પણ જો ધક્કા ખાવા પડતા હોય તો આ વિકાસ છે નું? કોઈ એવી અંજારની ઓફિસ નથી જેની અંદર રૂપિયા લીધા વગર કામો થતા હોય. સરકારી અધિકારીઓ બેફામ બન્યા છે. એટલે હવે હું પબ્લિકને આપના માધ્યમથી વિનંતી કરું છું કે હવે પાછા વળો, મહેરબાની કરી અને કોંગ્રેસને સમર્થન આપો. કોંગ્રેસ કઈ રીતે આજે ઓવરબ્રિજ જે નથી બનાવવામાં આવ્યા, તમે કીધું ભ્રષ્ટાચાર થયા છે, તમે આક્ષેપ કર્યા કે ત્રિકમભાઈ છાંગા હોય કે દેવજીભાઈ વરચંદ હોય, એ રાજીનામાની તમે પણ માંગણી કરી, પણ કોંગ્રેસ પક્ષ આમાં કઈ રીતે લોકો પ્રત્યે ધ્યાન દોરશે? આમાં કોંગ્રેસ પક્ષ અને તેમના કાર્યકરો આગેવાનો જો દિવસ 15ની અંદર ઓવરબ્રિજનું કામ ચાલુ નહીં થાય તો અમે ધરણા ઉપર ઉતરશું. જરૂર પડશે તો ચક્કાજામ પણ કરશું, જરૂર પડશે તો જેલ ભરો આંદોલન પણ કરશું. કોંગ્રેસ પક્ષ હર હંમેશ પ્રજાની સાથે રહ્યો છે, ખેડૂતોની સાથે રહ્યો છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે અને આપતા રહેશું. તો મિત્રો, અધૂરો રોડ અને તગડો ટોલ કહી શકાય કે આ એક ફરજીવાળો, કારણ કે અત્યારે રસ્તો આખો તમને પણ ખબર છે, વરસામેડી ઓવરબ્રિજનું કામ ચાલુ છે. ભુજોડી કહી શકાય કે આપણે રસ્તામાં રેલડી જે ફાટક આવે ત્યાં પાસે પણ ઓવરબ્રિજનું કામ ચાલુ છે. એક તમને કહી શકો કે ગાઈડલાઇન છે, જ્યાં સુધી ઓવરબ્રિજના કામ ચાલુ હોય કે રોડનું કામ કમ્પ્લીટ ના થયું હોય ત્યાં સુધી કોઈ જાતનો ટોલ વસૂલવામાં ના આવે, એવી એક જાતની ગાઈડલાઇન છે. પરંતુ કચ્છની જનતા કઈ રીતે આ બધી વસ્તુને જોઈ રહી છે? આપણે ઘણી વખત કહેતી હોય કે કચ્છની જનતા ભોળી છે. કચ્છની જનતા ભોળી નથી. કચ્છની જનતાને અત્યારે લૂંટવામાં આવી રહી છે અને કચ્છની જનતા અત્યારે મંત્રમુગ્ધ. હા, લૂંટની તમે વાત કરી તો અત્યારે ડીઝલ પેટ્રોલ બાબતે પણ ખૂબ લૂંટ ચાલી રહી છે. ક્યાંય ખેડૂતોને 7 બાર આપો તો 200 લીટર આપીએ, 7 બાર આપે છે તો 50 લીટર ખેડૂતોને નથી આપતા. પેટ્રોલ ડીઝલ બાબતે છેલ્લા 15 દિવસથી મને સતત ફોનો આવે છે કે ખેડૂતો માટે ટ્રેક્ટર ચલાવવા માટે ડીઝલ નથી. ગરીબ માણસ જાય તો પેટ્રોલ પંપના માલિકો એમને તગેડી મૂકે છે. રાત્રે 2-2 વાગે કોન્ટ્રાક્ટરોના અને મોટી મોટી કંપનીઓના બેરલો ભરી દે છે. એટલે આ ક્યાં સુધી એમ? તો આ તાનાશાહી તરફ આપણો દેશ આગળ વધી રહ્યો છે. પબ્લિક ઘણા સુધી આવી ગઈ છે, પરંતુ કાંઈ બોલી નથી શકતી. હું આપના માધ્યમથી પબ્લિકને કહેવા માગું છું કે તમે બોલો, બહાર નીકળો, લખો, કાંઈક વિચારશો નહીં તો દશા બગડી જશે. અથવા જે બોલે અને લખે છે એને સમર્થન કરો. તો મિત્રો, દિનેશભાઈ માતાજી એક જાણીતા એડવોકેટ પણ છે અને ખૂબ અંજાર માટે એમને અંજાર વિસ્તારના જે ગામડા એમના માટે ખૂબ પ્રયત્નશીલ રહી અને મહેનત પણ કરી છે. લોકોને જાગૃતિ તરફ આગળ કઈ રીતે વધે એના માટે પ્રયાસ પણ કર્યા છે. બાકી આ બધા વિષયને લઈ તમે આ રોડ રસ્તાની સ્થિતિને લઈ શું કહી રહ્યા છો? કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.